हमारे मीडिया वालों के लिए ये जो मैं बोल रहा हूं वो खबरें नहीं होती हैं, क्योंकि अगर ये खबरें छप जाए तो बाकी लोगों को बहुत नीचा दिखाना पड़ेगा। इसलिए ऐसी खबरों को दबा दिया जाता है। मीडिया में हमारी बात तो आती नहीं है, आती नहीं आती। मीडिया में किसकी बात आती है, किसकी आती है? नरेंद्र मोदी जी की आती है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે। રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે। મોટી મોટી જનસભાઓ અને રેલીઓ કાઢવામાં આવી રહી છે। ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નેતાઓએ પોતાના કરેલા કામો જનતાને બતાવવા જોઈએ કે પછી તેઓ જનતા માટે શું કરી શકે છે તે તેમને બતાવવું જોઈએ। પરંતુ આ વખતની ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયું છે મીડિયા। આના પહેલા પણ મીડિયા આવી જ રીતે કેન્દ્રમાં આવી જ ગયું છે। ગોદી મીડિયા તરીકે જે મીડિયાને હવે સંબોધન કરવામાં આવી રહ્યું છે, આ મીડિયા કોની ગોદીમાં બેઠું છે, એટલે કોના ખોળામાં બેઠું છે તે હવે મુશ્કેલ થઈ ગયું છે કે કોણ કોના ખોળામાં બેઠું છે। કેમ કે કોંગ્રેસનું કહેવું છે કે અમારી ખબરો મીડિયા બતાવતું નથી, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ હવે આ જ આરોપ લગાવી રહી છે કે મીડિયા અમારું બતાવતી નથી। કોંગ્રેસના સૌથી મોટા નેતા કહેવાતા રાહુલ ગાંધી, જે એમની ભારત જોડો ન્યાય યાત્રા છે તેમાં ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે જનતાના મુદ્દાઓને મીડિયા સ્થાન આપતું નથી, મીડિયા માત્ર મોદીને બતાવે છે અને મોદીના મિત્રોને બતાવે છે। ત્યારે બીજી બાજુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મીડિયા પર જ વિફરી પડ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જ આરોપ મીડિયા પર લગાવ્યા અને જનતાને સંબોધન કરતા સમય જે બોલ્યા તે આ જ બોલ્યા કે તમારી વાત કે મારી આ વાત મીડિયા નહીં બતાવે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ આ જ આક્ષેપ છે કે મીડિયા અમારું નથી સાંભળતી, રાહુલ ગાંધીના પણ આ જ આક્ષેપ છે કે મીડિયા અમારું નથી સાંભળતી। તો પછી મીડિયા સાંભળે છે કોનું? અને મીડિયા પર જે એક ટેગ લાગ્યો છે કે ગોદી મીડિયા, એટલે મીડિયા પછી કોના ખોળામાં બેઠી છે? કેમ કે રાહુલ ગાંધી પણ એવું જ કહે છે કે મીડિયા બતાવતું નથી ને નરેન્દ્ર મોદી પણ આવું જ કહે છે કે મીડિયા બતાવતું નથી। તો પછી મીડિયા કરી શું રહ્યું છે? આ મીડિયાના મિત્રો, મીડિયાના ચલાવતા માલિકો અને મીડિયામાં કામ કરતા રિપોર્ટર, પત્રકારો, કેમેરામેન, આ તમામ લોકોએ વિચારવું જોઈએ કે જે પાર્ટીઓ માટે તમે દિવસ રાત એક કરી નાખો છો, તેમની વાહવાહી કરવા માટે કરી નાખો છો, એ જ પાર્ટીઓ તમારી સામે તમારા જ કેમેરા પર આ વાત બોલી રહ્યા છે કે તમે એમની વાત નથી મૂકી રહ્યા। તો પછી મીડિયા કોની વાત મૂકી રહ્યું છે ને કોની વાત મીડિયાએ મૂકવી જોઈએ? એવી કઈ બાબત છે જે મીડિયા નથી મૂકતું? કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, એમને જે વસ્તુ બોલી છે એ લોકો સુધી તો મીડિયાના માધ્યમથી જ ગઈ છે। તો પછી આ આક્ષેપ મીડિયા પર કેમ આવે છે કે મીડિયા બતાવતું નથી? કે પછી મીડિયા જ એવું કંઈ કરી રહ્યું છે જેના પર આ આક્ષેપ થઈ રહ્યા છે? કેમ કે મીડિયા એક પક્ષનું વધારે બતાવે છે અને બીજા પક્ષનું નથી બતાવતી। હવે આ કોઈ આજની વાત નથી, આ વર્ષોથી ચાલેલી પ્રક્રિયા છે। મીડિયા હાઉસને ચલાવવા માટે પણ નાણાં જોઈતા હોય છે અને જે નાણાં આપશે તેનું મીડિયા બતાવશે। આ આજની નહીં પરંતુ વર્ષોની આ પરંપરા રહી છે। સ્વતંત્ર મીડિયા હવે નથી રહ્યું અને જે સ્વતંત્ર મીડિયાની આસમાં હવે જે લોકો આ મીડિયામાં જોડાશે તે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છે। કેમ કે હવે મીડિયા સ્વતંત્ર નથી, મીડિયા કોઈની છે અને કોઈના માટે લખી રહી છે અને બતાવી રહી છે। પરંતુ આજના આ જે બે વિડીયો છે એ ખૂબ જ શોકિંગ છે કે રાહુલ ગાંધી પણ આવું જ કહી રહ્યા છે કે મીડિયા અમને નથી બતાવતું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ કહી રહ્યા છે કે મારી આ વાત મીડિયા દબાવી દેશે। મીડિયા શું ખરેખર લોકોની વાતને દબાવી રહી છે? આ મીડિયા માટે ખૂબ જ કપરો સમય છે, કેમ કે મીડિયા આખો દિવસ જેમના ગુણગાન કરી રહી છે તે પણ મીડિયા પર જ માછલા ધોઈ રહ્યા છે।